વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈ સવારમાં આથી ઘાસ, પછી આથી ઘાસ અને આ જારમાં ખાતર નાખવાનું છે. તો ભાઈ ફટાફટ પહેલાં ખાતર નાખી દો. તો ભાઈ બધાથી પહેલાં આપણે ઠેલીને અનબોક્સિંગ કરી નાખીએ. આ તમે જે જોવો છો ભાઈ એમાં મને બોલતા જ કહેવાય કેટલી વાર લાગી છે. અને આ પતરું તમને વાંહે દેખાય છે એ ભાઈ સૂરજ પાછળ છે એના હિસાબે બહુ તપે છે, જેથી ભાઈ ખાતર અડધી ઠેલી ઓગળી ગઈ છે. અને ભાઈ ઠેલી થઈ ગઈ છે અનબોક્સિંગ. અને ખાતર જો ખાંગડા થઈ ગયા છે. હમણાં નવી ઠેલી લાવ્યા છે તો પણ ઓગળી ગયું છે. આવજો આ રીતના કંઈ ખાતર ખરાબ થઈ ગયું છે. પતરાની પાછળ જ તે સુરત દાદા ફૂલ તડકો બરસાવે છે. તમને બતાવું ચાલો, ચેક કરો તમે ખાતર. અને એની વાહ ભાઈ આ પતરું છે એટલે હાવ પતરું આછું છે. એના હિસાબે એટલું તપે ને તો વાત પૂછો. પાછળ જે પણ આપણે મૂક્યું અહીંયા એટલું લૂ કાઢે છે ને બહાર, તે વાત પૂછો. એને કરતાં અહીંયા એટલી બધું તડકો ન લાગે, પણ તડકો આ પતરું તપીને વાહે ઊભા હોય ને તો ભાઈ ઊભા ન રહે, એટલું વાહે તા લાગે છે. એના હિસાબે ભાઈ ખાતરની થેલી આખી ઓગળી ગઈ છે ને ખાંગડા થઈ ગયા છે. તો પહેલાં બધાથી પહેલાં તો આ ભાંગવું પડશે, પછી આ કાંઈક નાખી શકાય. આમ જો અડધો ભાઈ આખી થેલી ઓગળી ગઈ છે. મેરો રહા નીકળી ગયા છે બધી છે, પોપડા કાઢી ગયા. આ સાઈડે બે હાથી ઘાસમાં ખાતર નાખી દીધું છે ભાઈ. હવે આપણે જારમાં ખાતર નાખવાનું છે. તો ફટાફટ ભાઈ ખાતર નાખી દેવી. અને ભાઈ મોટા દાણાનું ખાતર તમારો ભાઈ નાખવાનો છે, જેથી ભાઈ છોડવામાં નાનું ઓઇલ મોરસ્યું આવે એ છોટે નહીં. તો આપણે એ ના વાપરતા, આ રીતના ભાઈ મોટા દાણાનું ખાતર લાવ્યા છીએ આપણે ઘરે. દર વખતે ભાઈ મોરસ્યું લેવી છે, પણ હાલ ખરે આ ટ્રાય મારીએ. તો ભાઈ ખાતર નાખી દીધું છે ભાઈ. હવે વાવણીયાને સેટ કરશું, આગળના ચકડા ભાઈ સેટ કરશું, પાછળના પણ સેટ કરશું. શું કામ એ પણ તમને કહી દઉં, કારણ કે આપણે હવે ઝાર વાવી છે ભાઈ. આ વાડીમાં આપણે આખામાં કપાસ કર્યો તો જોઈ લો તમે. ખાલી અહીંથી શરૂ કરીને તે ઠેઠ તમને અહીંયા ઝાર દેખાય ત્યાં સુધી. એમાં છે એવું કે ભાઈ આ ખાડો છે, અહીંથી ભાઈ 5 વાડીનું લાગત પાણી આવે છે, અહીંયા ભેગું થાય છે. એના હિસાબે ભાઈ આખી લાઈન ને લાઈન બધા કપાસ વહી ગયા છે, બળી ગયા કે શું છે તમને એ કહી દઉં. જો આ રીતના કાંઈક છોડવા હતા આપણે પહેલાં, ક્યાંક છે હું તમને બતાવું છું. એમ તો આખી લાઈનમાં છે, જ્યાં જ્યાં પાણી નથી અડ્યું ત્યાં ભાઈ આખી લાઈન સોંપેલી જ છે અને ઉગેલી છે મસ્ત મજાની. પણ આ એટલી જગ્યા તમને દેખાય છે એમાં કાંઈ કપાસ ઉગ્યો નથી, કારણ કે ભાઈ સીધો વરસાદ પડ્યો એના હિસાબે આખું આ જગ્યા તમને દેખાય બધી પાણીથી ભરાઈ ગઈ. એના હિસાબે ભાઈ ઉગીને બળી ગયો હોય તો એ પણ મને નથી ખબર. પાણી ભાઈ હમણાં 2 દિવસ પહેલાં તે ખાલી થયું છે, એટલે કે જમીનમાં ઉતરી ગયું. પછી ભાઈ આંટો માર્યો તે ભાઈ જ્યાં જ્યાં પાણી ભર્યું હતું ત્યાં કાંઈ છોડવા કે દેખાતા ના કપાસના. જ્યાં જ્યાં પાણી નથી ભર્યું ત્યાં આ રીતના કાંઈક આખી લાઈનો બતાવી છે. એટલે ભાઈ મને ના લાગતું આ વાડીમાં કાંઈ થાય કપાસ બરોબર. આ ઝારના ભાઈ ટોટલ 9 કેરા છે, એક આડો એ રીતના 10 કેરા છે ભાઈ. આ ઝાર આપણે એક કેરો એક મોટરથી પાયો છે, દરરોજ એક જ કેરો પીવો એ રીતના પાયેલી છે. અને આ ખાડામાં ભાઈ પાણી ભર્યું હોય છે, એના હિસાબે આપણે આમાં ઝાર વાવવાની છે. અને આની પહેલાં ભાઈ આમાં પાણી ભર્યું હતું એ તમને બતાવું તો વ્યૂને એન્જોય કરો. તો ભાઈ તમે જોયું એમ કેટલું પાણી ભર્યું હતું. તો હવે ટાઈમ જરીએ પણ બગાડવો નથી, તો ફટાફટ આપણે વાવવાની શરૂઆત કરીશું. બધાથી પહેલાં ભાઈ ઝારને આપણે ખાતરથી ભેળવી નાખી અને પછી ભાઈ વાવણીઓ ભરીને આપણે ઝાર વાવવાની શરૂઆત કરીશું. અને આ ભાઈ ઝાર છે આપણી ઘરની, ચેક કરો દુનિયાની છે. બાકી ભાઈ વેસ્ટેલ એવી છે જે આપણે આવે છે તૈયાર, એમાં કાંઈ એટલું બધું રિઝલ્ટ મને દેખાતું ન, કારણ કે ઘણીવાર ઉગતું પણ નથી. અને એવું જ ઉગે ને એમાં ભાઈ પછી વહી જાય છે ઝાર. અત્યારે ભાઈ ઝારમાં પણ વિશ્વાસ ન કરે, એવું બિયારણ આવે છે હાવ ખરાબ બેકાર કહી શકો. એટલે ભાઈ એના ઉપર આપણે વિશ્વાસ નથી. એટલે આ ભાઈ ઘરનું જ તે આપણે લાવ્યા છીએ, આપણે વાવવાના છીએ અને બતાવીશું તમને કેવું ઉગે છે. તો ભાઈ વાવવાની શરૂઆત કરશું હવે. પહેલાં બધાથી પહેલાં આને ખાતર સાથે મિક્સ કરીને ભેળવીને ભાઈ વાવણીઓ ભરી લઉં. બીજા રાઉન્ડમાં વારો આવ્યો છે.
ખોટું બોલે છે ભાઈ. કેવાડીમાં આપણે કપાસ હતો એમાં આપણે ઝાર આખામાં વાવી દીધી છે, ચેક કરો. અને થયું છે એમાં એવું કે શરૂઆતમાં જ તે ભાઈ પહેલેથી ઉથલમાં ભાઈ ખૂતી ગયું છે. આગળ ઓલા પણ ટ્રેક્ટર હું તમને બતાવું. અને આપણો કપાસ એટલા માટે આપણે કાઢીને ઝાર વાવી છે, કારણ કે ભાઈ દિવસે દિવસે બળી જતો હતો અને કાંઈક કારણસર વહી જતો હતો. એટલા માટે એ ભાઈ આપણે રિસ્ક લીધું ના, બીજી વાર ચોપી એને કરતાં એ પણ ન થાય એના કરતાં ઝાર વાવી દેવી તો થાય. પણ ઝારમાં પણ એ જ રીતના છે કે જો કદાચ અત્યારે પાણી ભર્યું છે એના હિસાબે કપાસ હોઈ ગયો અને એ પોઝિશનમાં જો પાછું ઝારમાં પાણી ભરાઈ જાય એ જ રીતના તો ઝાર પણ વહી જાય. પણ રિસ્ક હવે લીધું છે, જે થવું થાય. આમેય તે કપાસ પણ જવાનો હતો ને આમેય તે ઝારે પણ આ વાવી છે એ પણ જઈ શકે છે. અને ચેક કરો કે આ રીતના ભાઈ ઉતારી દીધું હતું ટાયર બે સાઈડ. આમ તો ખાડા પાડી દીધા છે, તમને દેખાય તો તમને જે રકમથી ખાડો દેખાતો હોય છે, પણ આખા ટાયર અંદર હમાઈ ગયા હતા. આગળથી ટ્રેક્ટર ખાલી આમ આ રીતના ઊભું હતું અને વાહેના બે ટાયર અંદર હતા. અને ચેક કરાવું તમને આ રીતના, જો આ સાઈડ કપાસ વાવી દીધો છે હમણાં જ, તે ચોપ્યો છે, વાવ્યો ન કહી શકાય. આ તમને પગલા દેખાતા હોય તો આ ત્રીજી વાર સોંપ્યો છે, કારણ કે પાણીના હિસાબે ભાઈ બધો બળી જાય છે. એટલા માટે આ તમને જે ભૂરો જગ્યા દેખાશે એ બધામાં ભાઈ પાણી ભરાઈ જાય છે. અહીંથી શરૂ કરીને તો ઓલા પણ એરડો છે ત્યાં સુધી પાણી ભરાઈ જાય. તમને દેખાય જો ભર્યું જ છે. એ જ પોઝિશનમાં ભાઈ આમાં પણ એ જ રીતના રહે છે. એના હિસાબે ભાઈ કપાસ વયો જાય છે. ડીઝલ આવી ગયું છે ભાઈ, ફટાફટ નાખ દે વિશાલભાઈ. ઢાંકણા વાગણા ખોલો. તો ભાઈ ડીઝલ નાખી દીધું છે તો ફટાફટ પહેલાં રોંઢો કરી લઈએ, કારણ કે રોંઢો કરવાનો સમય થઈ ગયો છે ને ભાઈ બહુ મોડું થઈ ગયું છે. અને ફાઇનલી આપણા ઝાર વવાઈ ગઈ છે. જોડ લીધું છે. વિશાલભાઈ ક્યાં જઈશ આપણે? અમારા ગામના સરાના. હું કામ જોરથી બોલ. માટી ભરવા ટાઈટ ભરવા જાય એ કે માટી. હાલો તો ફટાફટ ભરી ગઈ પેલા. માટી કહેવાય એમ કેમ જોઈએ માલો. વિશાલભાઈ કે માટી તો માટી. ફાઇનલી આપણે બોગું ભરવા આવી ગયા. ચેક કરો તમે માહોલ શું છે. એક છે પાવરટેક છે, મહિન્દ્રા છે, એની પાછળ ભાઈ એક મહિન્દ્રા છે, એની પાછળ પાવરટેક છે, અને ભાઈ આપણું ફાર્મટેક. અને હાલમાં ભાઈ જીસીબી ભરવાની શરૂઆત કરી દીધી છે. ભાઈ બ્રેક પડ્યો તો ઘડીક પહેલાં, એટલે જોઈ શકો છો તમે કવડી મોટી લાઈન છે. હજી ભાઈ ટ્રેક્ટર 2 થી 3 બહાર ગયેલા છે, એટલે કે ફેરો ભરી નીકળી ગયા છે. એ રીતના ભાઈ વારા ફરતી વાહે લાઈનમાં વારો આવે છે. તો ભાઈ કાંક આ રીતના કાંક કામ શરૂ છે. જો એ શું કામ શરૂ છે એ પણ તમને સાથે સાથે કહી દો. આ તમને વિસ્તાર જેટલો પણ દેખાય છે એ વિસ્તારમાં ભાઈ આપણે કચરો નાખવા માટેની જગ્યા બનાવે છે. તો ચેક કરો ભાઈ, ગામના બધા જ ટ્રેક્ટર ઓલરેડી અહીંયા છે. અને સાથે સાથે ભાઈ થોડાક બહાર ગયેલા છે, એટલે કે એક સાથે ભાઈ કન્ટિન્યુ છે રસ્તામાં ભરીને ભાઈ જાય ને આવે એ રીતના ભાઈ શરૂ છે. આમને આટલો ખાડો કર્યો તમે જોયો એમ. ફરી વખત તમને બતાવી દઉં. અને ભાઈ હજી પણ આટલું દળ લેવાનું બાકી છે, તો એ હજી ફરવું શરૂ છે. થોડુંક વધારતા જાય છે, કારણ કે ભાઈ જેમ કે ઉપરથી આદેશ આવી રીતના વધારતા જાય છે. પહેલાં એટલું લેવાનું નહોતું, તો ફરી વખત પાછું એક એટલું પટ્ટી ઉપરનું દળ લે છે. અને જોઈ શકો છો આ તમને જેટલું ખાડો કર્યો છે એ રીતના આખામાં લેવલ કરવાનું છે. અને થોડાક ટ્રેક્ટર પાછળ પડ્યા છે. અને આપણું ટ્રેક્ટર ભાઈ ગયું છે ખાલી કરવા માટે. એટલે ભાઈ બપોરે શરૂ કર્યું છે તો સાંજ સુધી હાલવાનું છે. જોયું છે કેટલી ટાઈમ સુધી હાલે છે. બસ આજ તે પ્રોસેસ સાંજ સુધી રહેવાની છે.